આપણે જે પાણી છે ને પાણી જોઈ જાય ને એટલે ડાયરેક્ટ હવે બહાર નીકળી જવું છે. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને કેમ છો? મજામાં જશો? તો હાલ અત્યારે આપણે આવેલા છે એ માલણ ડેમ એટલે કે માવા ડુંગર માલણ ડેમનો નજારો જોવા. અને આપણો જે પ્લાન હતો ને એ હકીકતમાં ગિરનાર જવાનો હતો કે પહેલા વરસાદમાં આપણે ગિરનાર જવું એમ ભાઈબંધો નક્કી કર્યું હતું, પણ એ પ્લાન કેન્સલ રહી ગયો અને સીધા આપણે આવી ગયા છીએ માવા ડુંગર. તો આજના વિડીયોમાં હું તમને છે ને માલણ ડેમનો ફૂલ નજારો જે ઓવરફ્લો થઈ ગઈ પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થઈ ગઈ છે તો એ હું તમને બતાવી. પણ અત્યારે આપણે અહીંયા માવા ડુંગર એટલે કે મારુતિ ધામ આપણે દર્શન કરવા આવ્યા હતા. તો હવે આપણે જવાનું છે માલણ ડેમ. તો ફાઇનલી મિત્રો આપણે માવા ડુંગરથી માલણ ડેમ જવા નીકળી ગયા છીએ અને અત્યારે ચાલુ વરસાદ છે. જો છત્રી બટરી વરખો ઢીલી છે મિત્રો. પહેલા વરસાદમાં ખાલી નજારો તો અલગ જ છે બધો. જો ને આપણે જવાનું છે ઓલો રસ્તો બતાવીને ત્યાં જવાનું છે ને આપણે હતા અહીંયા હતા જવાનું છે અહીંયા. તો ફાઇનલી મિત્રો આપણે માલણ ડેમના ગેટે પહોંચી ગયા છીએ. અહીંયા ગેટ છે અને અહીંથી આપણે હવે જવાનું છે હાલીને, કેમ કે આપણે ગાડી અહીંયા પાર્ક કરી નાખી છે એટલે હવે જવાનું છે હાલી. અને ત્યાં જવાનું છે આપણે જે ડેમ છે ને એ ડેમ અને કેટલો ઓવરફ્લો છે શું છે સ્થિતિ એ હું તમને બધું બતાવતો રહીશ. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જઈ મળીએ પાછા આગળ. તો ફાઇનલી મિત્રો આપણે ધીમે ધીમે હાલવાનું શરૂઆત કરી દીધી છે ને જો હવે એટલું આગું રહ્યું અને એટલું હાલી જશે. બાકી નજારો જોવો તમે. ઓલા પણ જે છે ને એ ડેમ છે ત્યાં જવાનું છે. છત્રી હવે પવનમાં ઉડી જાય છે. કેમ લાગે? પકડી રાખો બે હાથે. મેહુલભાઈ તમે છત્રી પકડો ભાઈ, આ ઉડી જાય. બે હાથે પકડી આપો જો ઉડી જાય. હવે ધીમે ધીમે ભાઈ હાલતા થઈ જશે એ જો એનો નજારો તમે. મસ્ત મજાનો નજારો છે અને ડેમે જવા માટેનો રસ્તો જે છે ને એ નીચે છે. ટુ વ્હીલ લઈને આપણે ત્યાં ડેમે પહોંચી જવાય, પણ આપણે છે ને ગાડી વાળા પણ મૂકીને હાલીને નક્કી કર્યું, કેમ કે મજા આવે. શું મજા જ આવ્યા કરે હાલીને મજા આવે. બાકી બધા લોકો અહીંથી જાય જ છે ગાડી લઈને. તો વિડીયોમાં બિના રહેજો. હવે ડેમે પહોંચી જાય ધીમે ધીમે કરતા. ક્યાં જવું તારે? ક્યાં ઓલા પણ તો ત્યાં તારે છે ને ભાઈ વડકી લાવવી પડે કા ટ્યુબ લાવવી પડે? તો ભાઈ મેહુલભાઈ કહે કે ઓલા પણ એક રાત રોકાવા જવું છે એમ. મસ્ત નજારો છે પણ ત્યાં. કેમ લાગે? હાલો તો ભાઈ ધીમે ધીમે હાલતા થાય. ફાઇનલી મિત્રો આપણે માલણ ડેમ પહોંચી ગયા છીએ અને અહીંનો તમે નજારો જોવો. મસ્ત મજાનો નજારો છે જોવો. ઓલા પણ બે બારણા ખોલ નાખ્યા છે ને એક અહીંયા થોડુંક લીક થાય છે. બાકી એક ઓલા પણ ખોલેલું છે કે જોવો તમે. ને અહીંયા જોવો તમે મસ્ત મજાનો નજારો છે. તો આપણે મિત્રો અત્યારે અડધે પહોંચ્યા છે એ માલણ અને ઓલા પણ તમે પબ્લિક જોવો ખાલી વચાળે. જો તમે આજે બધા માણસો છે ને કેટલા બધા માણસો છે. પહેલાં એમ છો કે ત્યાં બધા શું કરતા હશે, પણ પછી ખબર પડી કે ઝાડ લઈને ફરે એટલે મચ્છી આવેલી છે. કેમ લાગે? માછલા આવેલા છે ને
જો આ ભાઈ કહે છે કે ના ઓલા જાળ લઈને ફરે એટલે એ શું કેમ લાગે? માછલા પકડવા આવ્યા એમ ને? તમારે ને જવું? જોવા ને જવું? આમ જો ઓલા પણ ફૂલે ફૂલ થઈ ગયું છે. હવે અહીંથી નીકળી જવાય બાપુ. ધબ ધબાટી બોલે જો ઓલા પણ બારણા ખોલવાનું ચાલુ કરી દીધું છે. બાકી જોવો તમે કેમ લાગે? હાલો બહાર નીકળી ભાઈ. તો આપણે મિત્રો હવે ધીમે ધીમે બહાર નીકળવાની શરૂઆત કરી દીધી છે. જો ત્યાં આપણે ઓલા પણ ગયા હતા અડધે. અમારે મેહુલભાઈ કહે કે હવે કે નીકળી જાય કેમ કે ઓલા પણ જે પાણી છે ને પાણી જોઈ જાય ને એટલે ડાયરેક્ટ હવે બહાર નીકળી જવું છે. બાકી જો તે હોટી કેમ લીધા હાથમાં? લે હોટીથી પાણી નહીં આવે? ટેકો રાખવા માટે એવું છે. બાકી જો તમે અહીંયા પાણી ખાલી જો ધબ ધબાટી બોલે ભાઈ, ખાલી અવાજ જોવો પાણીનો બહાટી બોલે છે બાપુ. બાકી અત્યારે મિત્રો તમે જો માછલી બધી આવેલી છે, માછલી ડૂબે ઠેકડા નાખે હોય માછલી જો તમે પાણીમાં ફૂલ પ્રેશર થઈ ગયું છે ભાઈ. માછલી ઠેકડા મારે છે તો ઘણી બધી માછલી આવે છે. પહેલાં અમને એમ હતું કે ઓલા જે માછલી પકડે ને એ ખોટી વાત છે, પણ નહીં હકીકતમાં માછલી જ પકડે કેમ કે અહીંથી છે ને પાણીમાં દેખાય છે જો ઠેકડા મારે ને એ જો તમે. તો વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો છે ને અમે છત્રી ખોલી નાખી દે તો અમે સેફટી બધી હારે જ લાવેલા છે. જો અમારે છત્રી ઓઢી લીધી છે મેહુલભાઈ અને એક છત્રીમાં બે. કારણ કે ઘેરથી નીકળે ને ત્યારથી વરસાદ ચાલુ જ હતો સાટા, એટલે છત્રી લઈને જ આવ્યા કેમ કે આમાં કાંઈ નક્કી ન હોય. 3 દિવસથી એક ધારો વરસાદ પડે છે. અત્યારે થોડોક ધીમું હતો ને એટલે અમે આવી ગયા છીએ, પણ છત્રી તો લેતા જ આવ્યા કેમ કે ક્યારે વધી જાય એનું નક્કી નહોતું. એટલે જોવો તમે ફૂલ મોજ છે હો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે માલણ ડેમથી આવી ગયા છીએ ને જો ગાડી આપણે સ્ટાર્ટ થાય છે હવે. ને મેહુલભાઈએ તો આખા વિડીયોમાં ડિસ્કસ કરવા છે ને આપણો હવે નેક્સ્ટ પ્લાન હવે પાકું ને જુનાગઢ ગોઠવી નાખું ને જુનાગઢનો. આજકાલ તો એક ધારો વરસાદ આવવાથી કેન્સલ રહો પ્લાન, પણ આપણે ડાયરેક્ટ અહીંયા માવા ડુંગર વહી આવ્યા છીએ. પણ હવે પછીનો નેક્સ્ટ પ્લાન ડાયરેક્ટ જ બહુ જવો ભાઈ. મેહુલ ફરી જાતો ને આ પાડી દે. હા એમ પાકું ને? હાલો તો હવે આપણો નેક્સ્ટ પ્લાન જુનાગઢ. જય ગિરનારી.